व्याधि, स्त्यान, संशय, प्रमाद, आलस्य, अविरति, भ्रांति दर्शन, अलब्ध भूमिकत्व, अनवस्थितत्व, चित्त विक्षेपा अंतराया। चित्त ने विक्षेप करनारा जे अंतराय छे एनो आ लिस्ट छे, 9 अंतराय छे અને એ મારા નોટ નેસેસરી કે બધામાં બધા જ અંતરાય હોય, બરાબર, પણ મારા પોતાના વ્યક્તિત્વમાં કયા અંતરાય છે જેનાથી મારી ચિત્તની શાંતિનો ભંગ થાય છે એ શોધવાના છે, બરાબર। ગઈ વખતે આપણે જોયું તે સ્ત્યાન, વ્યાધિ પછીનું જે છે તે સ્ત્યાન। સ્ત્યાનનો અર્થ શું કર્યો આપણે? ઈચ્છા હોવા છતાં આપણે એક્શન નહીં કરી શકીએ, એનું નામ સ્ત્યાન। એનો અર્થ શું થયો? માણસોની કેટેગરી તમે જોશો તો 2 પ્રકારની। એક માણસો એવા છે કે જેની ઈચ્છા જ નથી, પતંજલિને જવાબદાર ગણતા જ નથી, કે તો હવે આંધળો જ છે માણસ, જેને ભણવું જ નથી એ મા બાપ જાણે જ છે કે આ તો હવે નથી જ ભણવાનું, પણ જેને ડોક્ટર થવું છે ને વાંચતો નથી તો મા બાપને બહુ દુઃખ થાય છે। એ છોકરાને પણ ઈચ્છા છે કે મારે ડોક્ટર તો થવું જ જોઈએ અને મારે 90% માર્ક્સ તો લાવવા જોઈએ, છતાંય પેલી ભારત શ્રીલંકાની મેચ જોયા કરે ત્યારે મા બાપને બહુ દુઃખ થાય। એક જણે તો નામ ડિક્લેર જ કરી દીધો છે કે મારે તો ભણવું જ નથી। હમણાં મારી પાસે એક એવું કાઉન્સેલિંગ નથી, હજુ વાત ચાલે છે, આવે એ છોકરી એકદમ મારે તો ભણવું જ નથી, સિદ્ધિની છોકરી છે, મારે તો ભણવું જ નથી, અને એની બેન છે તે ચાર્ટર એકાઉન્ટન્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ। હવે જો પેલી ચાર્ટર એકાઉન્ટન્ટ વાળી નહીં વાંચે તો મા બાપને બહુ દુઃખ થાય, કેમ? એને ઈચ્છા છે પણ એ ભણતી નથી। એટલે જેને આધ્યાત્મિક વિકાસ નથી, કરવો જ નથી, તો તમે જોશો કે એની ચિંતા જ નથી, પણ જેને કરવો છે છતાં કંઈ કરતા નથી તો કે આ નહીં ચાલે। એટલે પતંજલિએ કીધું કે આ સ્ત્યાન ચિંતાજનક છે। સમજાય વાત? એટલે આપણે પહેલી કેટેગરીના નથી, આપણે એવું નથી કે ના કરવું જ નથી, આપણે તો કરવું જ છે, પણ ઘણી બધી વાર મન આપણી સાથે ચાલાકી કરે છે। હિમાંશુભાઈ એમ કે ફરીને આવે ને પછી યોગના ક્લાસમાં આવીશ, તમે જોશો કે હિમાંશુભાઈને ફરવાને ને યોગને કોઈ સંબંધ જ નથી। હમણાં બીબીસી પર મેં સાંભળ્યું કે અમારા ચાહક છે તે પછી આવશે, તો આનાથી મોટું સ્ત્યાન બીજું કોઈ નથી। કાં તો નામ ડિક્લેર આવવાનું જ નથી, પણ આવવું તો છે, પણ એ પણ બહુ ખતરનાક છે। એની આપણે લાસ્ટ ટાઈમ મને લાગે છે કે આખી આપણે જ વાત કરી।